સરસ મજાની વાત છે. માણસના મનને કળવું ઘણું જ અઘરું છે અને માણસના મન ક્યારે ક્યાં કેવી રીતે બદલાય છે એ પણ એક બહુ સમજવા જેવી વાત છે. એક નગર, એમાં રાજા પોતાના પરિવાર સાથે નિવાસ કરે અને ગામની અંદર એક નોકરાણી હરિજન તે કચરો વારવા માટે, રસ્તાનો કચરો વારવા માટે નીકળે. તો એની સાથે એક નાનો બાળક એનો હતો, એ પણ જોડે રહેતો. સમય જતા જતા બાળક મોટો થયો. પેલી કચરો વારનારી હરિજનભાઈ એ વૃદ્ધ થઈ, એટલે મા દીકરો સાથે જાય પણ કચરો દીકરો વારે અને મા બેસી રહી. રાજમહેલના રસ્તાના આંગણાને સાફ કરતા કરતા એક દિવસ પેલો હરિજન કચરો વારતો હતો, માનો એનો દીકરો, એની નજર રાજમહેલના ઝરૂખામાં ઉભેલી રાજકુમારી ઉપર ગઈ. એટલે એને એમ થયું કે લગ્ન કરું આની સાથે. હવે ક્યાં હરિજન અને ક્યાં રાજકુમારી. એની માને પણ ખબર પડી. એ માદો ને માદો રહેવા લાગ્યો, સુકાવા લાગ્યો, એકલો બેસી રહે. માએ પૂછ્યું, બેટા શું છે? ત્યારે કહે છે કે મારી દિલની વાત કહું, આ રાજાની રાજકુમારી સાથે મારે લગ્ન કરવા છે. એટલે માએ એને કહ્યું, તું શું વાત કરો? ચૂપ, કે છે આ મારું કે તારું કોઈનું ગધું છે? અને તે તું ક્યાં ઊંચે ઉડવાની વાત કરું છું? છતાંય ન માન્યો. રોજ કચરો વારવા આવે, એ કરે. એક દિવસ રાજાએ અને જોયો હરિજનને. સુકાતો હતો, માંદો હતો, અશક્ત બનેલો. રાજા પણ પ્રજા વત્સલ હતો. એને પૂછ્યું, ભાઈ કેમ આમ, શું છે અને શું રોગ થયો? તું કે દવા કરાવ, હું એને માટે પૈસા આપું, એને માટે જે કઈ ઈલાજ કરવાનો હોય એ ઈલાજ કરાવું. કે છે ના મહારાજ, એનો ઈલાજ તો નથી થઈ શકે એવો. કે ના કેમ થાય? કે છે તું કે ને, એ જે કહેશે એવો ઈલાજ કરાવીશ. રાજાએ કહ્યું પેલી હરિજનબાઈને. બહુ રાજાનો આગ્રહ થયો. ત્યારે કે બાપ, તમે મારા અંદાતા માલિક, અમારું ગજું નહીં આપની સાથે વાત કરવાનું, અને મારો દીકરો કંઈક એવી અવળચંડી ઈચ્છા કરી છે. તો કે ના, તું કહી દે. કે છે મારું મોઢું નથી ખુલતું, મારી જીભ નથી ચાલતી મહારાજ, હું કેવી રીતે કહું? ના, તું કહેતો ખરી. રાજાએ હિંમત આપી, તને કશું જ નહીં થાય, કઈ જ નહીં, તું કહી દે જે હોય, પેટ છૂટી વાત કહી દે. એટલે બીતા બીતા, થોતવાતા એને પોતાના દીકરાની વાત કરી કે રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા કરે. રાજા એકવાર ક્ષોભેલો તો થઈ ગયા. હવે કે છે એનો ઈલાજ કરાવીશ, જે છે તે ઈલાજ કરાવીશ એમ વચન આપી દીધું છે. તો રાજાએ કહ્યું સારું. પછી એના મંત્રી સાથે વાત કરી. મંત્રીને પણ મનમાં દુઃખ તો થયું. પછી મંત્રીએ એ મા દીકરાને બોલાવ્યા અને જ્યાં રાજા ક્યારેક ક્યારેક શિવ મંદિરમાં ભગવાનની પૂજા કરવા જતા, કહ્યું કે આ મંદિરમાં બેસી તું આટલા મહિના સુધી ત્યાં જપ તપ અને આ રીતે અનુષ્ઠાન કર, અને એ દિવસો પૂરા થાય એટલે ચોક્કસ હું રાજા એ દીકરીને પરણાવશે. આ પ્રમાણે મંત્રીએ કે તું કંઈક સારું કામ કર, પવિત્ર કામ કર, તો ચોક્કસ તારી મનોકામના
પૂર્ણ કરશે રાજા. પેલો તો માથે ધૂન સવાર થયેલી હતી મગજમાં, એટલે જઈને બેસી ગયો મંદિરમાં. રોજ સવારે વહેલો ઉઠે, પૂજા કરે અને નામ જપમાં બેસી જાય, ઉઠે પણ નહીં. રાજા જોવા પણ આવે એક વખત તો નિષ્ઠાથી જપ પૂજા નિત્ય નિયમ બધું જ કર્યા કરે. સમય પૂરો થવા આવ્યો. રાજા પોતાની દીકરીને લઈને મંદિરમાં આવ્યો કે લે ભાઈ, તારી ઈચ્છા પૂર્ણ કરવી છે ને? એટલે પેલા ઊંચી નજર કરીને જોયું, પછી તરત રાજાને કહી દીધું કે મારે રાજકુમારીની સાથે લગ્ન શા માટે કરું? ભગવાન મને મળી ગયા છે, મારે રાજકુમારી નથી જોઈતી, ઈચ્છા પણ નથી. બસ મારે જે જોઈતું તે ભગવાને મને આપી દીધું, રાજકુમારી પણ મારે નથી જોઈતી. રાજા પોતાની રાજકુમારી લઈને પાછો ગયો અને આ હરિજન એક મોટો ભક્ત તપસ્વી બની ગયો. માણસના મન કેવા ચંચળ હોય છે, પણ અધ્યાત્મનો માર્ગ એને કેવો સરસ વ્યવસ્થિત ઠેકાણે પાડી દે છે. ભગવાન નામ જપ, ભગવાનના નામનું અનુષ્ઠાન એ માણસના મનને પરિવર્તિત કરી સાચે માર્ગે લઈ જવા માટે સક્ષમ હોય છે. જય મહારાજ.